અમારા પાસે બધું જ સાદું છે, ગુજરાતી થાળી છે. એમાં બાજરાનો રોટલો, જવારનો રોટલો, ઘઉંની રોટલી, 4 જાતના શાક આવશે, 2 મિષ્ટાન, 2 ફરસાણ અને દાળ ભાત, દહીં, અથાણું, ગોળ, માખણ, પાપડ, ચટણી, છાશ, બધું સાદું. ટોટલી રસોઈ બધી સિંગતેલથી બનેલી, કોઈ પણ જાતનો ગરમ મસાલો નહીં, બધું સાદું, ઘરે જમતા હોય એવું જ બધું સિમ્પલ સાદું. મારા કોમેન્ટમાં બી ખાસ એ વસ્તુ લખે કે કેસરિયામાં ખાસ જમજો, ગઢવી બાપુ જમાડે છે કે બહુ જબરજસ્ત છે. નિરાંતે પ્રેમથી ને વધારે જમશો તો જ અમને મજા આવશે. આપણા વિડીયો માટે નથી બોલતા, એક ટેબલે તમે જમાડે છે, એક વસ્તુ પર્ટિક્યુલર સમજાવીને સમજાવે કે ભાઈ તમે શું જમશો ભાઈ. કે આ કમાવાવાળા નહીં, ખવડાવવાવાળા છે. રાઈટ છે. હેલો ફૂડ ફેમિલી, કેમ છો? નવા એપિસોડમાં આપ સૌનું બધાનું સ્વાગત છે. માંડવીની અંદર અમે આવેલા છે, મારી સાથે ડેનિશભાઈ છે. ડેનિશભાઈ, બપોરનો સમય થઈ ગયો છે બરાબર, તો 12 વાગવા આવ્યા છે, તો જમવાનું ક્યાં સારું મળશે એ કહો હવે. જમવામાં હું તને બેસ્ટ જગ્યાએ લઈ જાઉં. હા, પ્યોર કાઠિયાવાડી, હા, ગુજરાતી થાળી, કેસરિયા લોજ. મારા કોમેન્ટમાં બી ખાસ એ વસ્તુ લખે કે કેસરિયામાં ખાસ જમજો, ગઢવી બાપુ જમાડે છે કે બહુ જબરજસ્ત છે. જબરદસ્ત. અને એડ્રેસ લોકેશન શું કહેવાય છે? આઝાદ ચોક. આઝાદ ચોક, માંડવીનું. હા, માંડવીનું આઝાદ ચોક. બરાબર છે. કેટલા વાગે આમ કદાચ ચાલુ થઈ જાય તો કે તો 11, 11:30 ચાલુ થઈ જાય. હા. 3:30 સુધી હોય છે. 3:30 વાગ્યા સુધી હોય છે. ચલો આપણે દેશી આ જે ગુજરાતી જમવાનું મળે છે કેવું છે, શું છે, એની બધી ઇન્ફોર્મેશન તમને આપી દઈએ. આવી જાઓ ઉપર જઈએ આપણે. તો જો આપણે ઉપર આવી ગયા છે કેસરિયામાં, અને અહીંયાનું જમવાની સિસ્ટમ કેવી રીતે હોતી હોય છે આપણે? જી સાહેબ, અમારા પાસે બધું જ સાદું છે, ગુજરાતી થાળી છે. એમાં બાજરાનો રોટલો, જવારનો રોટલો, ઘઉંની રોટલી, 4 જાતના શાક આવશે, 2 મિષ્ટાન, 2 ફરસાણ અને દાળ ભાત, દહીં, અથાણું, ગોળ, માખણ, પાપડ, ચટણી, છાશ, બધું સાદું. ટોટલી રસોઈ બધી સિંગતેલથી બનેલી, કોઈ પણ જાતનો ગરમ મસાલો નહીં, બધું સાદું, ઘરે જમતા હોય એવું જ બધું સિમ્પલ સાદું. અરે વાહ. તો આ આપણે કેટલા વર્ષ જૂની જગ્યા છે? પણ હોટલને 25 વર્ષ થઈ ગયા બધું. 25. હા સાહેબ, 25 યર્સ થઈ ગયા છે. ને ત્યારથી જ જૂની આપણી 20 રૂપિયામાં આપણી આ ગુજરાત થાળી ચાલુ કરી હતી. પણ ખૂબ જ ભગવાનની દયા છે, બહુ સાદું સિમ્પલ, ને તમને જમવાની ખરેખર બહુ મજા આવશે એમ. તો આ રીતે થાળી સિસ્ટમ ડાયરેક્ટ જ અહીંયા પીરસાઈ જાય કે પછી એક વસ્તુ? હા, આખી થાળી અહીંયા પીરસાઈને આવશે. એમાં બધું જ આખી થાળી તૈયાર થઈને આવશે. નાનકડો રોટલો હશે બાજરાનો, નાનકડો જવારનો, ઘઉંની રોટલી, એના ઉપર માખણ હશે. અમારા વાડીથી આવે છે માખણ, છાશ, દહીં, દૂધ બધું અમારા વાડીએથી બનાવીને આવે. એકદમ સાદું સિમ્પલ ને નોર્મલ, ઘરે જમતા હોય એવું છે આ બધું. હવે કદાચ કોઈ જમવા અહીંયા આવે છે તો કયા સમયે આવવું જોઈએ? સાહેબ, અમારે અહીંયા છે ને 11:15, 11:30 ચાલુ થઈ જાય જમવાનું. 3:30, પોણા 4 સુધી હાલશે જમવાનું. બપોરના 1થી કરીને 3નો ટાઈમ ખૂબ જ ટ્રાફિકનો સમય હોય છે, પણ તમે આવો તો તમે નિરાંતે આરામથી પ્રેમથી જમી શકો સાદું. બરાબર છે. ડેનિશભાઈ ખાસ કહેતા હતા કે પહેલાં આપણે છે 12:30 વાગે એના પહેલાં છે ને આપણે અહીંયા કેસરિયા પહોંચી જજો, નહીં તો કેમ કે અહીંયા સીટિંગ ઓછું છે અને જમવાના લોકો વધારે હોતા હોય છે. તો પહેલાં આપણે તમે પહોંચશો ને તો વિડીયો સરખી રીતે બનશે, લોકો સરખી રીતે જવાબ પણ આપી દેશે. તો ચલો, આ શું રાખ્યું છે એકદમ બ્લેક કલરનું? એ અથાણું છે, ગોળ કેરીનું. ગોળ કેરીનું અથાણું. બરાબર છે. અને આપણો દેશી ગોળ, આપણા તળેલા મરચાં, આ લસણની ચટણી એકદમ અત્યારે એકદમ સુગંધ પણ એવી જ આવે છે. બહુ સારી છે સાહેબ. આ ગ્રીન ચટણી, આ 9 જાતની આઈટમ અંદર મિક્સ કરીને બનાવી છે. 9 જાતમાં શું હોય મતલબ? હા, દાણા અને પછી જલજીરા અને બધું મિક્સ કરીને, બહુ પેટ માટે સારું બહુ એમ. ઢોકળા ઉપર તમે ખમણ ઉપર ખાઓ તો બહુ મજા આવશે તમને. મજા આવી જશે. આ બટેકાનું શાક છે, જોઈએ એટલું થાળીમાં લઈ લેજો. નિરાંતે પ્રેમથી ને વધારે જમશો તો જ અમને મજા આવશે. તમને અમે ભગવાનને દુઆ કરીએ તમારું રીલ બહુ જોરદાર હાલે, બધું તમારું જોઈએ ને અમને પણ પ્રખ્યાત થઈએ. પણ બધું મારું સાદું, દેશી ને ફર્સ્ટ ક્લાસ છે. તમે નિરાંતે ને વધુ જમશો ને તો જ અમને મજા આવશે. વાહ. તો આ છે આપણા વિડીયો માટે નથી બોલતા, એક ટેબલે મેં સાંભળ્યું છું, અત્યારે હું આવ્યો ને પહેલાં એ નોટિસ કરતો હતો, એક ટેબલે તમે જમાડે છે, એક વસ્તુ પર્ટિક્યુલર સમજાવીને સમજાવે કે ભાઈ તમે શું જમશો ભાઈ. જો આ દરેકને આવી રીતે પૂછીને જમાડે છે, એટલા માટે આ માંડવીમાં એની ડીશ ફેમસ થઈ કે આ કમાવાવાળા નહીં, ખવડાવવાવાળા છે. રાઈટ છે. તો આપણી પાસે જો મસ્ત મજાની આખી જે થાળી છે ફૂલ ભરાઈ ગઈ છે, જગ્યા નાની પડે છે, એટલી બધી વસ્તુ અંદર રાખવામાં આવી છે. તમે જો ખમણ છે, સમોસા છે, મને એક મોહનથાળનો એક પીસ રાખવામાં આવ્યો છે, આપણી ગુજરાતી દાળ છે, પછી મગ છે, આપણે બટેકા અને મિક્સ સબ્જી બનાવેલું છે, સેવ ટમેટા, ફ્રૂટ સલાડ છે, દહીં છે, મારા ખ્યાલથી દહીં છે ને, દહીં છે, અને માખણ અહીંયા આપી દીધું છે, પાપડ, જો બાજરીનો, જુવારનો અને રોટલી, આ 3 વસ્તુ અહીંયા આપેલી છે. આ એક આંબા રાખી દઈએ અને થોડી છે દહીંયા રાખી દઈએ. ખાવાની જે મજા આવે ને આવી રીતે. આમ તો બેઝિકલી શું છે કે માખણને અંદરના પડની અંદર નાખો તો વધારે મજા પડે. જો આપણે હવે માખણ ભરેલી આ રોટલો પહેલાં તો સેવ ટામેટામાં હું ટ્રાય કરી લઉં.
આ જે સેવ ટામેટાનું શાક છે ચટાકાવાળું છે જે પાપડ નહીં. સાહેબ બધું બરાબર છે પછી જમીએ ત્યારે ખબર પડી જશે. કે જો કંઈ પણ ફેરફારો કાં જોઈએ તો મંગાવજો કે ચોક્કસ પેલી શરૂઆત કરી છે, મજા આવી રહી છે. બરાબર, જે એમનું મિક્સ શાક છે એ પણ આપણે ટ્રાય કરી જોઈએ. બે શાક આપણે ટ્રાય કર્યા હમણાં. ઘરી મસાલાવાળું નથી, સિમ્પલ ને સાદું. સિમ્પલ સાદું ઘરનું જમવાનું છે. એના જ કારણે છે ને મોટા એલ્ડેજ આવે, દાદા દાદી આવે હા. તો પહેલી ખાવાનું પસંદ પહેલાં અહીંયા નાનાથી માંડીને મોટા બધા સુધી બધાને મજા હા, પડે. મજા આવી જશે. દેશી ખાવાનું છે એટલે તમને કોઈ જાતની પ્રોબ્લેમ બી નહીં રહે. અને ફૂડ ક્વોલિટી જે બાબતે કહીએ તો એકદમ પરફેક્ટ. મને તમે સેવ ટામેટાનું શાક જબરજસ્ત મજા આવી ગઈ. આ બટેકાનું ટ્રાય કરો. આ બટેકાનું શાક મહેશ તમને છે ને એના અંદર આપણે સિંગતેલનો જે સ્વાદ છે પ્રોપર તમને એનો અંદર તમને સ્વાદ મળતો રહેશે. એટલે મોટાભાગે સિંગતેલની અંદર વસ્તુ બનાવેલી છે એટલે ખાવાની ખૂબ મજા આવશે. લસણની ચટણી છે, ગોળ કેરીનું અથાણું છે, એ બધા ટ્રાય કરીશ જ મારે નોર્મલ જ ખાવું છે. બાકી અહીંયાની જે વસ્તુઓ છે ને એકથી એક તળિયાની છે એટલે ખાવાની ખૂબ મજા પડે રહી છે. ફ્રૂટ સલાડ રાખો. તો આ જગ્યાનું લોકેશન શું કહેવાય છે, એનું એડ્રેસ શું કહેવાય છે? હા સાહેબ આ જગ્યા કચ્છમાં માંડવી સિટી હા. ને માંડવી સિટીમાં આઝાદ ચોક એરિયા કહેવાય. આ ચોકને આઝાદ ચોક એરિયા કહેવાય. એમાં પણ આઝાદ ચોકમાં કેસરિયા હોટલનો. તો આ જે આપણે ગુજરાતી થાળી આપણે જે જમી રહ્યા છીએ એની પ્રાઇસ 180 રૂપિયા છે. અનલિમિટેડ તમે જમી શકો છો, ખૂબ મજા પડશે. માખણ બાખણથી લઈને બધી વસ્તુઓ અહીંયા જોવા મળે છે, મજા આવી જશે. અહીંયા છે ને તમારે જમવા આવવું હોય ને તો હું ખાસ પ્રિફર કરું છું 11:30 વાગ્યાથી લઈને 12:30 વાગ્યા સુધી જ આવજો. પાછી આવશો ને વેઇટિંગ ફૂલ રહેશે. આપણે આવ્યા ત્યારે ટેબલો ખાલી હતા. હવે સગુભાઈ ખાલી કોઈ બતાવજો. આ કોઈ ટેબલ અત્યારે ખાલી નથી, મોટા ભાગે બધું જ ફૂલ થઈ ગયું છે. અને ખાસ લાઈન લગાવી દેતા હોય છે જ્યારે બપોરે 1 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી સૌથી વધારે ક્રાઉડ રહેતું હોય છે. તેની માટે એટલા માટે ખાસ કહેતા હતા કે આ જગ્યાએ તમે આવશો તો ખૂબ મજા આવશે. ને પ્લસ અહીંયા ગરદી વધારે છે એટલે પહેલાં ફટાફટ આપણે શૂટિંગ કરી લઈએ તો વાંધો નહીં આવે. તો હું અત્યારે અહીંયા ફટાફટ જમી રહ્યો છું. ડેનિશભાઈ, તમને અહીંયાની શું વસ્તુ વધારે ભાવે છે એ કહેતા હતા? આપણે અહીંયા બધો જ ચાલે એવું છે અને બધાને મજા જ આવશે. અહીં બાજરાનો રોટલો વન ઓફ ધ બેસ્ટ અને સાથે જે માખણની સર્વ કરે છે સોફ્ટ છે. તો ચલો નવા એપિસોડ સાથે હું તમને ફરી મળ્યું. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે.